મારું નામ યુસુફ ગામિત છે। હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું। આ સરકાર આદિવાસી વિસ્તારમાંથી જળ જંગલ અને જમીન લઈ લેવા માટે હંમેશા ધમપછાડા કરે છે। આ ગુજરાતના 2 જણા અમારું જંગલ વેચી રહ્યા છે, જમીન વેચી રહ્યા છે, પાણી લઈ જવાની વાત કરે છે અને ગુજરાતના જ 2 લોકો આ જમીન ખરીદી રહ્યા છે, પાણી લઈ જવા માંગે છે, જંગલો લઈ જવા માંગે છે, પણ આદિવાસી વિસ્તારમાંથી અમે ક્યારેય એમને જળ જંગલ અને જમીન લઈ જવા દઈશું નહીં। સેરુલા વિસ્તારની વાત છે, સોલર પ્રોજેક્ટ લાવવાની વાત છે। અમારા વિસ્તારમાં થર્મલ પાવર સ્ટેશન આવ્યું છે અને વેદાંતાની જ્યારે લડાઈ થઈ તો એ જ વેદાંતાની જગ્યા પણ થર્મલ પાવર સ્ટેશનને આપવામાં આવી છે। અમારા વિસ્તારમાં અમને જરૂરી વીજળી મળી રહે એના માટેના પાવર સ્ટેશનો છે, તો અમારા વિસ્તારના જંગલોને કાપીને એમાં સોલાર પ્રોજેક્ટ લાવવાની શું જરૂર પડી? અમારા વિસ્તારના મંત્રીશ્રી આજે અમારા લોકો મળવા ગયા ત્યારે એમને ધમકાવતા હતા, પરંતુ આદિવાસી સમાજ ક્યારેય એમનાથી ડરશે નહીં। અમે અમારા વિસ્તારમાં આ સોલર પ્રોજેક્ટ જોઈતો નથી, કારણ કે અમારા લોકો જ્યારે થોડા ઘણા ભણીને આ જે પ્રવાહ છે એમાં ભળતો થયો અને તરત જ પાછા વિસ્થાપિત કરવાની વાત કરે, આદિવાસી સમાજ કેટલી વખત વિસ્થાપિત થશે? જો અમે હંમેશા કહીએ છીએ કે અમને તમે જંગલ જમીન આપો, એ જંગલ જમીન અમને આપવામાં આવતી નથી, પરંતુ જે ઉદ્યોગપતિઓ છે એમને આ જંગલ જમીન આપવા માગે છે અને ત્યાં સોલાર પ્રોજેક્ટ લાવવા માગે છે। એટલે આદિવાસી વિસ્તારના લોકો પણ સમજી ગયા છે કે આ ભાજપ સરકાર અમારા આદિવાસી વિસ્તારને વિસ્થાપિત કરવા માંગે છે અને અમારા વિસ્તારનો વિનાશ કરવા માંગે છે। હીટવેવની વાત કરીએ, આ જે મોસમો છે તમે જાણો છો કે આજે પર્યાવરણનું નુકસાન થાય છે, તેથી માનવજાતને નુકસાન થાય છે, તો આ સરકારને કેમ જરૂર પડી કે તેઓ જંગલો કાપીને એમાં સોલાર પ્રોજેક્ટ લાવવાના? એટલે મને એવું લાગે છે કે આ સરકાર આદિવાસી વિસ્તારને ખતમ કરવા માંગે છે, પણ અમે કદાપી આદિવાસી વિસ્તારને ખતમ થવા દઈશું નહીં। સોલાર પ્રોજેક્ટના ફાયદા શું છે અને નુકસાન છે? સોલાર પ્રોજેક્ટના ફાયદાની વાત કરીએ તો અહીં થર્મલ પાવર સ્ટેશન છે જ। ડોસવાડામાં જે જીઆઈડીસીની જમીન છે એ પણ થર્મલ પાવર સ્ટેશનને આપવાની વાત છે। તો આ જંગલ કાપીને જ્યારે સોલાર લાવવાની વાત કરે છે તો માનવજાતને શું ફાયદો થવાનો? એમણે સ્થાપવું જો હોય તો બીજા રણ પ્રદેશમાં જ્યાં એમણે સોલાર લગાવ્યા છે ત્યાં લગાવો। હજુ આ જંગલ કાપીને તમે આ નવી આપત્તિ લાવવાની શું વાત કરો છો?